જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણી અંદર 5 મુખ્ય દેવોમાં 3 દેવોનો તો એક જ પરિવાર છે. એક પરિવારના 3 દેવો છે. પૃથ્વીનો દેવ છે ગણપતિ, જલના દેવ છે શિવ પિતા પુત્ર, અગ્નિના દેવ છે સૂર્ય, વાયુની દેવ છે મા ભવાની. મા ભવાની, શિવ એન્ડ ગણપતિ. પૂરો પરિવાર આપણી સાથે છે. આકાશના દેવ છે ભગવાન વિષ્ણુ, પહેલા દેવ ગણપતિજી, બીજા દેવ શિવજી વિશે જાણવાની આપણે કોશિશ કરી. આવો શિવ પરિવારને ભાવ વંદના કરીએ કે આપ અમારામાં બિરાજેલા છો અને અમને જીવનનો રાહ બતાવતા રહેજો. અમને અમારા જીવન સંદેશને શ્રવણ કરાવતા રહેજો, સદા બહાર રહેજો. અમારી અંદર 3 દેવો, પૂરો પરિવાર. શ્રદ્ધા વિશ્વાસ રૂપ શિવ શક્તિ સાથ છે, કાર્તિકેય પુરુષાર્થ કેરું પ્રાગટ્ય છે. ગણપતિ ગજાનન તો ગણપતિ ગજાનન તો પ્રજ્ઞા દેનાર છે. આવો સહુ સાથે મળી ભજીએ ભગવાનને, છોડી દંભ સગળાને સ્મરીએ શ્રી રામને. સત્સંગની ગંગામાં સ્નાન કરીએ આપણે, ચાલો સહુ સાથે મળી ભજીએ ભગવાનને. હા, આપણામાં અદૃશ્ય દેવરત્નો છે અને સગુણ રૂપે છે. પાછા સગુણ રૂપે આપણી અંદર છે અને મૂર્તિ રૂપે બહાર છે. સૂર્ય પણ સતત એમની ફરજ બજાવે છે. સૂર્યનારાયણને કદી વિશ્રામ નથી. આપણને એમ થાય કે રાત પડી, પણ ના, આપણી રાત થાય ત્યાં સુધીમાં તો સૂર્યનારાયણ વિદેશોમાં સરકી ગયા હોય. તેથી સૂર્યનારાયણ કદી વિશ્રામ લેતા નથી અને સતત કાર્યરત છે. સૂરજ તપતો જગને કાજે, ચાંદલિયો રસધાર વહાવે, મૂક બની સાગર લહેરાએ, નદીઓ હરિયાળી લહેરાવે. પંખીડાઓ આ જગનું સંગીત, હળી મળીને કરીએ સૌને પ્રીત. જીવ જગત જગદીશ તણું આ ગીત, હળી મળીને કરીએ સૌને પ્રીત. આ બધા જ પોતપોતાની ફરજ બજાવે છે. જગતને કાંઠે નદીઓ વહેતી રહી છે. સાગર કદી ફરિયાદ કરતો નથી. હજારો હજારો કરોડો કરોડો જીવ જંતુઓ, જળચર જીવો સતત ઝેરી જીવોને પણ પોતામાં સમાવીને બેઠા છે સાગર મહારાજ. ચાંદલીઓ રસધાર વહાવે, સૂરજ તપે જગને કાજે. હા, માના ખજાનામાંથી તેજના કિરણો ફૂટ્યા અને 4 ઘોડાના રથમાં બિરાજી સૂર્યનારાયણ દેવ માના ખજાનામાંથી બહાર પધાર્યા. સૂર્યનારાયણ દેવ જો આપણામાં ન હોય તો 4માંથી એક પણ પુરુષાર્થ આપણે ન કરી શકીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ સૂર્યનારાયણના 4 ઘોડા છે. જગતમાં જળહળ જળહળ કિરણો ફૂટ્યા. આકાશ રક્તવર્ણનું બની ગયું. સૂર્યનારાયણનો ઉદય થયો. આપણી અંદર 24 કલાકમાં હજારો હજારો સૂર્ય પ્રગટ થાય છે. સૂર્ય એટલે સહેજ બી ગરમી નીકળી ગઈ તો માનજો માણસ જીવી જ ના શકે. જેની આપણને ખબર નથી કે સૂર્યો આપણા અંદર કેટલા કેટલા જતા જાય છે. સૂર્યનારાયણનું સ્થાન આપણી નાભીમાં છે. તેથી વૈશ્વાનર રૂપે બિરાજે છે. ખાધું પચાવે છે, લોહીનું ભ્રમણ બરાબર સંભાળે છે, બુદ્ધિ સુધી શરીરને હૂંફ આપે છે. શરીરમાંથી અગ્નિ જાય તો કોઈ પણ જીવ જંતુ માનવ જીવી ન શકે. અગ્નિ અદૃશ્ય છે. ગમે તેવું ગમે ત્યારે ખાઈએ, પચાવવાનું કામ અગ્નિ કરે. આપણી થાળીમાં ભોજનમાં કેટલા પ્રકારના વ્યંજનો હોય છે, કેટલા પ્રકારના રંગો હોય છે, છતાં પણ જાત જાતના રંગોવાળું હોવા છતાં ભોજન એ બધું ક્યારે પચે છે, કયું મશીન આ બધા રંગોને લાલ રંગમાં ફેરવી નાખે છે, ખબર નથી પડતી.
રાત દિવસ અગ્નિદેવની ઘંટી, પ્રેશર કુકર સમજો, ગ્રાઇન્ડર સમજો, ચાલતું જ રહે છે, જેની આપણને ખબર પણ નથી પડતી આપણી અંદર શું ચાલી રહ્યું છે, શા માટે ચાલી રહ્યું છે, કોણ ચલાવી રહ્યું છે. બહુ જ મોટો ચમત્કાર થાય છે, પણ આપણે બેધ્યાન છીએ.